કડોદરા પોલીસને મોટી સફળતા મળી। પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ બે આરોપીને અનિલ માલી અને સોનુ બેન્ડે ઝડપાયા। બંને સામે કડોદરા પલસાણા અને મહુવા પોલીસ સ્ટેશનમાં કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધી છે। કડોદરા અને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા બે વોન્ટેડ આરોપીઓને કડોદરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। કડોદરા, પલસાણા અને મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 3 ગુનાઓમાં સંડોવાયેલા આ બુટલેગર અનિલ માલી અને સોનુ બેન્ડે લાંબા સમયથી પોલીસની નજરથી બચતા ફરતા હતા। કડોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપીઓ અલથાણ ગામ વિસ્તારમાં છુપાયેલા છે। મળેલી ચોક્કસ માહિતીના આધારે હેડ કોન્સ્ટેબલ કણકસિંહ અને શૈલેષભાઈના નિરીક્ષણ હેઠળની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી। પોલીસે અલથાણ ગામના આનંદનગરના નાકા પાસેથી સ્થિતિ નિરીક્ષણ કર્યા બાદ બંને આરોપીઓને ઝડપી લીધા। પકડાયેલા અનિલ માલી અને સોનુ બંને સામે કડોદરા પોલીસ સ્ટેશનમાં 3, પલસાણા પોલીસ સ્ટેશનમાં 1 અને મહુવા પોલીસ સ્ટેશનમાં 1 એમ કુલ 5 પ્રોહિબિશન ગુનાઓ નોંધાયેલા છે। પોલીસના નિવેદન અનુસાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે કડોદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને સમગ્ર મામલે આગળની તપાસ અને કાર્યવાહી ચાલુ છે। પોલીસે એડિશનલી શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના આપી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનુકૂળ પ્રસંગોમાં પ્રોહિબિશન ગુનાઓનું નિવારણ થાય।